તમારે રાજી થવું છે એટલે લાપસી ધરો, માં ચોખા ઘીનું છે, માં ફલાણું છે, માં ફલાણું છે, માં આ છે તે છે. એટલે માં કે દીકરી સરસ લાવી છે. એટલે આપણે રાહ જોતા હોય કે ખોડિયારમાં હમણાં કે માંગ માંગ દીકરી તને શું જોઈ છે, માંગો માંગ, શું ખબર. હા, એટલે તરત જ આપણે કહીએ કે માં બધાને તો બધું આપો છો, અમારી સામું કેદી જોશો, હું તો કેદી બી કહું છું આટલું આટલું આટલું. એટલે માં કે જા જા, તારી લાયકાત પ્રમાણે તને મળતું જશે, જે જોઈએ એ બધું તને મળશે, જા. એટલે રાજી કોને થવાનું? માને કે આપણે આવી રીતે આપણે છેતરપિંડીથી આ જીવનને જીવીએ છીએ. સત્ય કહું છું, શરીરને છેતરતા છેતરતા, મનને છેતરતા છેતરતા, બુદ્ધિને છેતરતા છેતરતા, પોતાની પત્ની, પોતાના બાળકો, પોતાના મા બાપ, પોતાના કુટુંબને છેતરતા છેતરતા, છેતરપિંડી વાળું આપણું આ જીવન છે. પણ આત્મદર્શી નાવમાં જો તમારે બેસવું હોય તો આ છેતરપિંડીના પ્રયોગ બધાએ બહાર મૂકવા, બહાર મૂકવા. વર્ષો પહેલાનો એક ઇતિહાસ બોલે છે ભાઈ, વર્ષો પહેલાનો એક ઇતિહાસ બોલે છે. ગિરનારની છાયામાં વનથલી નામના ગામમાં ઉદો અબોટી બ્રાહ્મણ, એના ઘરમાં સોનબાઈ એમના પત્નીનું નામ. આ બે પતિ પત્ની, પોતાને ઓલાદ નથી, સંતાન નથી, બાળક નથી, એટલે રોજ બેવ વહેલા ઉઠી ગાયોની સેવા કરી અને હાલતા હાલતા વંથલીથી ભવનાથ મહાદેવ આવે. ગિરનારમાં તળેટીમાં ભવનાથ મહાદેવ એ દૂધનો લોટો ચડાવે અને પાછા કાયમનું આવું એને નિયમ હતું. એટલે જે નિયમ લો છો ને બેનો, તમે વધારે નિયમ લેતા હો. ભાઈઓને નિયમની અસર ઓછી હોય, કદાચ ભૂલમાં લે તો ભાઈઓને નિયમ બદલાવાની છૂટ હોય. એ લોકો મન પડે ત્યારે નિયમ લઈ પણ શકે, મન પડે ત્યારે નિયમને પાછો બદલી શકે, એ લોકોની છૂટ હોય. એટલે એની પાસે અહંકાર કાયમ રહેતો હોય તો જ નિયમને બદલી શકે. તમારી પાસે અહંકાર છે પણ રહેતો નથી, તમારા ઘરના આવે ને એટલે અહંકારને મૂકી દેવો પડે. સાચું બોલજો. તમારા ધણી આવે એટલે અહંકારને મૂકી દેવો પડે, અને તમે એ આવે એટલે તમારે ઉઠીને પાણીનો ગ્લાસ દેવો પડે. એ આંખ કાઢે એટલે સમજી જવું જોઈએ કે જલ્દી રસોડામાં જવું છે. આ બધી ક્રિયાઓ છે. અહંકાર તમારી પાસે છે પણ એ આવે એટલે મૂકી દેવો પડે. એની ઉપર કોઈ સત્તાધીશ નથી, કારણ કે એની ઉપર એનો ગુરુ કઈ આવે અને કઈ આવે પછી અહંકાર મૂકે. કારણ કે ગુરુ આવે તો આવડો એમ સમજે કે પછી 50 રૂપિયામાં પતી જશે. ગુરુ ભલે આવ્યા 100 રૂપિયા દઈ દેશું, ઓલી વખતે 50 દીધા હતા, આ વખતે 100 રૂપિયા આંટી દેશું. ગુરુ તો કઈ બોલતા નથી. આપણા મનને એમ લાગે કે આ ગુરુ છે ઉઘરાણું કરવા નીકળ્યા છે, પણ ગુરુ તો આપણે કેવી કમાણી કરીએ છીએ, કઈ કમાણીથી આપણા બાળકોનું પોષણ કરીએ છીએ, કયા અધર્મથી કે ધર્મથી, પ્રમાણિકતા કે અપ્રમાણિકતાથી આપણું જીવન જીવીએ છીએ, તો આપણને બધાને ખબર હોય છે. આપણને બધાને ખબર હોય કે ગાયોના લઈને ગધેડાઓને ખવડાવીએ છીએ, આપણને બધાને ખબર હોય ને ભાઈ. આપણે કેવી કમાણી કરીએ છીએ, સાચું શું ખોટું શું બધી ખબર હોય આપણને. અને આપણી બધી ખબર હોય. આપણી નાભીમાં બેઠો છે ને આંજવાળું કરે છે, એને ખબર હોય. નાભીમાં દરવાજો બંધ કરીને બેઠો છે. આ 9 દરવાજા ઉઘાડા રાખી આપણે જગતને જોઈએ ને એ બેઠો બેઠો આપણને જોઈએ. સમજાય છે તમને? આપણે આ દુનિયાને જોઈએ. બોલો મરી ગયો, મારી સામું જ ચોરે છે કહ્યું. આપણે દુનિયાને જોઈએ અને ઓલો અંદર બેઠો 10મો દરવાજો બંધ કરી હાલદ્રાપ મારી
અને અંદર બેઠો બેઠો એના કેમેરામાં આપણને જોવે. આ જેમ છે મૂવી એ આપણને સાંભળો છો. આ તો બહુ હેલું કહું છું તમને. હા, બિલકુલ સહેલું કહું છું, અઘરું નથી આવ્યું. ભગવાન ઈશ્વર પરમાત્મા એની પાસે અહંકાર છે અને અહંકાર સંતો એને ઓળખે છે. એ અહંકાર શેનો છે? એ અહંકાર એટલા માટે છે કે મારો મોકલેલો છે ને મારો જીવ પાછો એક દી મારી પાસે આવશે 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 આવશે. ભગવાનને અહંકાર છે, માતાજીને અહંકાર છે કે મારી દીકરી મેં સંસારમાં મોકલી, ફલાણા ફલાણા લાડકવા એને 4 ફેરા ફેરવીને મોકલી. હવે એ મારી દીકરી છે ને એના ઘરવાળાને 2 માણસ ભેળા થઈને આવશે. માને એમ હોય 2 ભેળા થઈને આવશે. એને ગર્વ છે, અહંકાર છે માને કે આવશે દીકરી મારી છે, ચોક્કસ આવશે, એના ઘરવાળાને લઈને આવશે. ભગવાનને ગર્વ છે કે મારો દીકરો છે, મેં મોકલો છે. સંસાર રૂડો રૂડો કરી, સંસારમાં સુગંધ ભરી, સંસારમાં પોતાની કીર્તિ વધારી અને મારો દીકરો વંશવેલ એની વાડી રૂડી સ્થાપી અને આવશે આવશે આવશે. ભગવાન વાટ જોઈ જોઈને થાકે છે. પછી ભગવાન સંતોને કહે છે કે ગયો તો ખરો પણ પાછો સમાચારે નથી દેતો, કોઈની બૂમે નથી પાડતો. બૂમ પાડે છે કે મારું ઓલું ઘટે છે, એ માલિક હજી નથી દીધો, આ બધાને દીધો, મને કેમ રાખી દીધો, મને કેમ રાખી દીધો. આવી બૂમ પાડે છે. મારા આસિસ્ટન્ટોને મેં કીધું કે આ બૂમ પાડે ને એટલે જે માગે એને આપી દીધો. દેવી દેવતાઓ છે ને મંદિરમાં, એ બધા સંસારમાં સુખી થવાના સાધનો આપે. સંસારમાં તમે રચ્યા પૈસા રહ્યો, જે માગો તે આપે, જે માગો તે આપે, જે માગો તે આપે. પણ એમાંથી બહાર નીકળવાનું દેવી દેવતા ન આપે કે આમાં રહેવું હોય તારે જોતું હોય બધું આપો. બહાર નીકળવાનું, બહારને કાઢવાનું કામ અમારું નહીં. બહાર નીકળવું હોય તો એ સદગુરુ છે, એ તને એમાંથી બહાર. સદગુરુ સિવાય આમાંથી કોઈ બહાર ન કાઢે. આજે જે મેં વાત કરતા હતા મારા વિજયભાઈ માંગોકિયા, મેં કીધું સદગુરુ છે ને એવી એક નાનકડી અક્કડ કળા છે, જેને લક્ષ્ય છે, જેને અંદરથી જાણવાની તાલાવેલી છે. એ બધા ધ્યાન દેજો, ધ્યાન દેજો. એવી તાલાવેલી વાળા ધ્યાન દેજો. સદગુરુની કળા. સદગુરુ મને તમને નિષ્કામ પ્રેમ કરે છે. નિષ્કામ, નિષ્કામ. પોતે લૂંટાઈ જાય છે આપણા જીવનને આબાદ કરવા માટે, પોતે બરબાદ થઈ જવા તૈયાર છે મારા તમારા જીવનને આબાદ કરવા માટે. એક દીકરો એક દીકરીને જોઈ ગયો, એના રૂપ ઉપર આસક્ત થઈ ગયો, એ બે એકબીજા વિના ટળવળવા માંડ્યા. આવી ભૂમિકા સદગુરુની છે. પોતાના શિષ્યને જોવે, પોતાના બાળકને જોવે, પોતાના હંસને જોવે, પોતાના પૂર્વના એક જીવ અધિકારીને આત્માને જોવે છે ત્યારે એ પોતે ટળવળે છે કે અરે અરે અમારો આત્મા છે પણ ક્યાં અટવાયો છે, કેવો દુઃખી થાય છે, કેવા અકારણ દુઃખ ભોગવે છે. કારણવાળા નહીં, અકારણ દુઃખ ભોગવે છે. એટલે સંત ટળવળે છે, સદગુરુ ટળવળે છે, એને એમાંથી બહાર કાઢવામાં. આ છોકરો આ છોકરીને જોઈ ગયો, એને મેળવવા માટે તડફડે છે. દીકરી એને મેળવવા માટે તડફડે છે. એમ સદગુરુ છે, નિષ્કામ પ્રાણવાન પુરુષ છે. પ્રાણ પુરુષની કળાવાળા સદગુરુ છે. એ તમને જોવે એટલે તરત જ તમારી ઓળખાણ કરી લે કે પૂર્વે 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 4 ખાતામાંથી જુદા પડેલા આત્મા છે. એક યોગ ભ્રષ્ટ થયેલો છે. ભગવાનને પામવા માટે યોગમાંથી ભ્રષ્ટ થયો, યોગ ભ્રષ્ટ આત્મા. બીજો પદ ભ્રષ્ટ આત્મા, ત્રીજો કર્મ ભ્રષ્ટ આત્મા અને ચોથો ભોગ ભ્રષ્ટ આત્મા. એ બધાય પાછા દોડીને પોતાનું પદ લેવા, પોતાના યોગમાંથી પરમાત્મા સાથે જોડાવા. જે ભ્રષ્ટ થયો છે એ પાછો શુદ્ધ થવા, કર્મથી ચલિત થયો છે પાછો કર્મ કરીને પહોંચવા, ભોગમાં ડૂબ્યો છે પાછો વળી યોગમાં જવા. આ ચારે આત્માઓ આપણે છીએ. આમાંથી આપણી ઈચ્છા છે કે કોઈ પણ રીતે આત્મદર્શી બનવું છે. આત્મદર્શી સમજણા, ઝીણામાં ઝીણી બુદ્ધિવાળા સમજી જાય છે કે શરીર નાશવંત છે અને આત્મા
શાશ્વત છે. નાશવંતનો સંગ કરીશું તો એક દી આપણો નાશ થવાનો છે, અને શાશ્વતનો સંગ કરશું તો એક દી આપણે એ અમર પુરુષની છાયામાં શાશ્વત સુખને માણવાના છીએ. માતાઓ, આ બેઉ પતિ પત્નીને કસોટી આવી છે. વરસાદ વરસતો બંધ થયો નહીં. 8 દિવસનો વરસાદ વરસ્યો અને પછી રોજ દૂધનો લોટો ઉબેણ નામની નદીમાં ઠલવી આવે અને ઉબેણ માતાનું ચરણામત લઈને 2 માણસો ઘેરે આવતા. 1 દિવસ 2 દિવસ આવા 8 દિવસના ઉપવાસ થયા. 9મા દિવસે ઉદા અબોટીએ નક્કી કર્યું કે હવે તો ઉબેણમાં જલ સમાધિ લેવી છે, પણ પાછું નથી આવવું. જળ સમાધિ લઈ લેવી છે, પાછું નથી આવવું. કા ભવનાથે પહોંચી જવું છે, અને ન પહોંચાય તો જળ સમાધિ લે. પતિ પત્ની બેઉ ઉબેણ નદી માતાને પગે લાગી અને કે, હે માં, અમારું નિયમ તૂટે છે, અમને સામે કાંઠે જવા દો. જ્યાં ઉબેણ નદીના પાણીમાં પગ મૂક્યું ને ઉદા મહારાજે, અને એની ઘડીએ એક સંતે બૂમ પાડી, અરે ઓ મહારાજ, એ ઠેરો 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 ઠેરો, થોભો થોભો થોભો, એ ઉભા રહ્યો. વરસતો વરસાદ, 2 કાંઠે નદી, અને બાવાજી આવીને ઉભા રહ્યો. મહારાજ ઉભા, તમે તો ઠીક તરવી આશો તો તરી જાશો, પણ આ મારી દીકરી, આ ઘરનું તમારું માણસ, આ મારી બહેન, આનો તો વિચાર કરો. એ બ્રાહ્મણ, એ સમજણા, આનો વિચાર કરો. તો મોટી સંતને પગે પડ્યા છે. સોનબાઈ પણ પગે પડ્યા છે. તો બાપા, અમને આજે નક્કી કરીને આવ્યા છીએ, અમારે જળ સમાધિ લેવી છે, અને જો કોઈ રીતે સામે કિનારે પહોંચાય તો ભવનાથ મહાદેવને આ દૂધનો લોટો ચડાવો. શાંત હતા એને બહુ સમજાવે છે, પરંતુ 2 એવા ટેકીલા નીડર બની ગયા છે. નીડર, જેની પાસે એક નિયમ હોય ને, એ લાંબા ટાઈમે નિયમનું બળ એમાં આવી જાય. નિયમનું બળ આપોઆપ આવી જાય છે. આ તમને કરવા જેવું છે. આ જે રસ્તે હું હાલ્યો જાઉં છું, જ્યાંથી જે મને પ્રાપ્ત થાય છે, એ તમારી પાસે. હવે કોઈનાથી બીતો નથી કે કોઈ મારા વિશે કેવું બોલશે, કોઈ કેવું બોલશે, પણ મને એમ છે કે કેટલાય સમયથી તમે એક ધારા રામ મંદિરની બીજ પૂનમને સેવો છો ને, બીજ અને પૂનમને સેવો છો. એટલે મને એમ થાય છે કે મારા શ્રીની રજા લઈ અને હું એને એટલું તો કહું કે આ રસ્તે હાલતા 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 એક દિવસ એ માઇલસ્ટોન ગણતા જે મુકામ, જે ઘરે આપણે જવું છે, એ ઘરનો રસ્તો સાચો છે ને ત્યાં પૂગી જવાય એવું છે. ભલે તમારી દ્રષ્ટિ પ્રમાણે, તમારી બુદ્ધિ પ્રમાણે, તમારી પ્રકૃતિ પ્રમાણે ભલે તમે મારા અનુમાન કરી રાખો, તમારી વચ્ચે રહું છું ને, ક્યારેક તમારે ઘેરે આવી જાઉં, ક્યારેક તમારો મેલ ખાઈ જાઉં છું. મેલ રોટલા રોટલીમાં હોય ને, એવું બધું કરી જાઓ છો. ક્યારેક હવે ઓછો જાઓ છો, મેલ ખાઈ જાઉં છું. મેલ તમે વળી પાછા એવું કરો છો, થોડુંક ઘેરે બનાવો છો, થોડુંક રેડીમેડ લઈ આવો છો, વળી કોઈ બીજાનો મેલે ખવડાવો છો. રેડીમેડ દુકાને સરસ છે. હા, શું કહેવાય એને, કોઈક ચાઇનીઝ આઈટમ લઈ આવો, કોઈક વળી શું કહેવાય, અરે જયપુરી લાવો, લ્યો હા મૈસૂરી લઈ આવો, જે હોય તે.
એટલે ઓલી કંપનીનો મેલ થોડો તમારા સુધી પહોંચાડો. પણ સંગ કર્યો છે ને તમારો, એટલે એ મેલ પછી અમને નડતો નથી. અમે તો ભાવથી તમે આપો છો. સાધુ ભૂખે ભાવ કે ભોજન કે ભૂખે ના, એ ભોજન કે જો ભૂખે વો સાધુ નહીં. ભોજનનો ભૂખ્યો હોય એ સાધુ નથી. સાધુ ભૂખે ભાવ કે એમાં એ કઈ વચ્ચે આવતું જ નથી. આ તો હું તમને યાદ કરાવું છું. પણ સાધુ તો તમારો ભાવ કેવો છે એનું ભોજન કરે છે. કારણ કે એની ગણતરી છે હરિ, ગુરુ અને સંતમાં એની ગણતરી છે. ભગવાન ભેરા ગણાય છે. જલારામ બાપા ભગવાન ભેરા ગણાઈ ગયા. જો જલારામ બાપા, રામ લક્ષ્મણ જાનકી, એવી રીતે જલારામ વીરબાઈ ને સંત ભગવાન. જુઓ, રામ લક્ષ્મણ જાનકી ત્રણેય ઉભા છે. જલારામ બાપા વીરબાઈ માં આમ સંત ઉભા છે ને ત્રણે ત્રણ ભગવાનની હારે એની આરતી થાય. ખેર, આ સંતે કીધું કે તમે એક કામ કરો મહારાજ, હું આગળ હાલું છું, તમે મારી પાછળ પાછળ ચાલો. મહારાજ આગળ હાલ્યા છે, સોનબાઈ પાછળ છે, અને એની પાછળ ઉદો અબોટી. એ ગોઠણ ગોઠણ પાણી થયું ભાઈ, એટલું પોર હતું. પણ ગોઠણ ગોઠણ પાણીમાં ઉતરીને સામે કાંઠે પહોંચ્યા. અને ઉદા અબોટીએ કીધું કે આ મહારાજ તમે ભવનાથના ભોળાનાથ છો? કોણ છો? શંકર ભગવાન. તમે માણસનું રૂપ લઈને આવ્યા છો? 8 દી થયા, આ નદીમાં પગ મુકાતો નથી, આવું પાણી આવે છે, અને તમે અમને સામે કાંઠે ગોઠણ ગોઠણ પાણીમાં પહોંચાડી દીધા. ઉદા મહારાજે પગ પકડી લીધા. સંતે કીધું ભાઈ, હું ભોળોનાથ ભગવાન ભવનાથ નથી, હું તો એનો પૂજારી છું. મારું નામ શોભાજી મહારાજ છે. હાલો, તમે મને ઓળખો છો, કાયમ મને મળો છો, એટલે આજે હું એવું સંતનું રૂપ લઈને તમને આ નદીને સામે કાંઠે પોગાડવા આવ્યો છું. મારું કહેવાનું છે ને એ એવા પ્રકારનું છે, એવા પ્રકારનું છે. હું કહેવા જાઉં છું, એમાં એક સિદ્ધાંત આવે છે, એ હું તમને કહેવા દઉં. વાર્તા તો તમે ખૂબ સાંભળી છે, પણ છતાંય તમે એમાં ધ્યાન દઈને સાંભળો. એમાં તમને ક્યાંક 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 કોક બોલ લાગે છે, એ બોલને પકડતા પકડતા સાંભળો. શોભાજી મહારાજ સાધુનું રૂપ લઈ, ભવનાથ મહાદેવના પૂજારી સાધુનું રૂપ લઈને આવ્યા હતા. અને ભવનાથ સુધી ઉદા અબોટી સોનબાઈને લઈ ગયા. દૂધનો અભિષેક કર્યો છે, આંસુડેથી અભિષેક કર્યો છે, ભગવાન પાસે ખૂબ કરગર્યા છે, ભગવાનની ખૂબ માફી માંગી છે, આ સંતને દુખી કર્યા છે, એના ચરણમાં પડીને માફી માંગી છે. પણ સંત તે દિવસે પૂનમ હતી. એ પૂનમ હતી ભાઈ બેન, પૂનમ હતી. એટલે સંતે કીધું કે આજે હવે ઉદા મહારાજ, સોનબાઈ દીકરી બા, આજે તમે અહીં રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. હવે તમારે એકલા પાછા નદીના પૂરમાં જવું નથી, આજે રોકાઈ જાઓ. કાલે જજો, પાણી ઉતરી જશે પછી જજો. સંતનું બોલવું પ્રભાવ વાળું હતું. સાંભળો છો, કે હાવ ઓછું ખોટું બોલે ને એનો થોડો થોડો પ્રભાવ પડે, અને હાવ ખોટું ન બોલે એનો તો બિલકુલ પ્રભાવ પડે. ઓછું ખોટું બોલે ને એનો થોડો થોડો પ્રભાવ પડે, અને હાવ ખોટું બિલકુલ ન બોલે ને એનો તો 100% પ્રભાવ પડે. આ વાણી છે એ અમૃતની ધારા છે. એને તમે ખોટું બોલો ને, સરસ્વતીમાં અહીંયા બેઠા હોય એનું સિંહાસન માંથી જાય એ મોટું. અહીંયા સરસ્વતીમાં બેઠા હોય અને ગુડા બોલો એટલે સરસ્વતીમાં હેઠા ઉતરી જાય, હાલતા થઈ જાય. તો અહીંયા એની બેન હોય, એનું નામ લક્ષ્મી છે. અહીંયા લક્ષ્મી એટલે સરસ્વતી હાલતા થયા એટલે લક્ષ્મીજી અહીંથી ઉતરીને હાલતા થયા. પછી એના ત્રીજા બેન છે, એનું નામ મહાકાળી છે. પછી મહાકાળી એકલા હોય, અને મહાકાળીના હાથમાં તો ખડગ ને ખપર, પછી તો હું બાકી રહેવા દે.
મારી બે બહેનોને કાઢી મૂકી અને હવે હું તને સુખે રહેવા દઉં. સરસ્વતી ગયા, લક્ષ્મીજી ગયા અને પછી આને પછી તો તમે ઘણી વખત કયો છે, એવું સાંભળું છું, કયો છો એવું સાંભળું છું. હજુને કેદી ના રડે છે, હજી 2 પાંદડે નથી થતા જો ને. પછી તમે કયો કે જોવરાવાને શું નડે છે, શું નડે છે? અરે તારી જીભ નડે છે, તારો અહંકાર નડે છે, તારો સ્વભાવ નડે છે, તારો કુસંગ નડે છે. શરીર વાસનાનું ઘર બનાવીને તું જીવે છે, એ કુસંગ નડે છે. નગર શરીર તો પરમાત્માને પામવાનું એ સાધન ધામ મોક્ષ કર દ્વારા આ મોહને ક્ષય કરવાનું એક સાધન છે. આનો મોહ ન રહે એટલે ભગવાન ભેળા તમે રહી શકો છો. શરીરનો મોહ ન રહે. હા, બીજા આડાવડા ખરાબ વિચાર કરતા નહીં. શરીરનો મોહ એટલે શરીર જ્યાં ત્યાં ભટકવાનું. નહીં. ગુરુ ભાઈઓ બહેનોના કોઈના વ્યવહાર બગડ્યા હોય તો અહીંથી આ વૈશાખી પૂનમની આ રાત્રિથી એ વ્યવહારોને સમ કરી નાખો, સુધારી નાખો. અને સુધારી ન શકો તો એ વ્યવહારોને ત્યાં પડીકામાં વેચીને મૂકી દો. ગુરુના શરણમાં જઈને માફી માંગી લો. તમને આટલી બધી વાર કેમ લાગે છે? એનું કારણ એ છે કે તમે દબાવીને બેઠા છો. દબાવીને શું તમારા કર્મનો ચોપડો દબાવીને બેઠા છો, એટલે દબાઈને બેઠા છો. સદગુરુ પાસે તમને વિશ્વાસ નથી એનો કે આ કહી દેશું. સદગુરુ પાસે દુનિયાને કહે છે તમારી ઇજ્જત આબરૂ. અરે તમને એમ લાગ્યા રાખે છે કે એ જાણતો નથી. અરે ભલા સદગુરુ તો વચન સ્વરૂપે આપણા બધાયમાં બેઠો છે. આપણા બધાની અંદર વચન સ્વરૂપે વચનનો તો દીવો મળે કે નાની નર તમે સ્થિરતા ધરો. આ પ્રકાશ છે નિજ અંતરે, પણ વાતો વિગતે કરો. સમજીને બોલો, જેવું તેવું ન બોલો. ઉત્તેજિત થાય શરીર અને ઇન્દ્રિયો, એવું ન બોલો. એવું જ્ઞાનતા થયા. પછી એના ત્રીજા બેન છે, એમનો મહાકાળી છે. પછી મહાકાળી એકલા હોય અને મહાકાળીના હાથમાં તો ખડગ ને ખપર. પછી તો હું બાકી રહેવા દે. મારી બે બહેનોને કાઢી મૂકી અને હવે હું તને સુખે રહેવા દઉં. સરસ્વતી ગયા, લક્ષ્મીજી ગયા અને પછી આને પછી તો તમે ઘણી વખત કયો છે, એવું સાંભળું છું, કયો છો એવું સાંભળું છું. હજુને કેદી ના રડે છે, હજી 2 પાંદડે નથી થતા જો ને. પછી તમે કયો કે જોવરાવાને શું નડે છે, શું નડે છે? અરે તારી જીભ નડે છે, તારો અહંકાર નડે છે, તારો સ્વભાવ નડે છે, તારો કુસંગ નડે છે. શરીર વાસનાનું ઘર બનાવીને તું જીવે છે, એ કુસંગ નડે છે. નગર શરીર તો પરમાત્માને પામવાનું એ સાધન ધામ મોક્ષ કર દ્વારા આ મોહને ક્ષય કરવાનું એક સાધન છે. આનો મોહ ન રહે એટલે ભગવાન ભેળા તમે રહી શકો છો. શરીરનો મોહ ન રહે. હા, બીજા આડાવડા ખરાબ વિચાર કરતા નહીં. શરીરનો મોહ એટલે શરીર જ્યાં ત્યાં ભટકવાનું. નહીં. ગુરુ ભાઈઓ બહેનોના કોઈના વ્યવહાર બગડ્યા હોય તો અહીંથી આ વૈશાખી પૂનમની આ રાત્રિથી એ વ્યવહારોને સમ કરી નાખો, સુધારી નાખો. અને સુધારી ન શકો તો એ વ્યવહારોને ત્યાં પડીકામાં વેચીને મૂકી દો. ગુરુના શરણમાં જઈને માફી માંગી લો. તમને આટલી બધી વાર કેમ લાગે છે? એનું કારણ એ છે કે તમે દબાવીને બેઠા છો. દબાવીને શું તમારા કર્મનો ચોપડો દબાવીને બેઠા છો, એટલે દબાઈને બેઠા છો. સદગુરુ પાસે તમને વિશ્વાસ નથી એનો કે આ કહી દે